ભારતનું લોકશાહીનું મહાપર્વ આજે મતદાનનો દિવસ છે। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતાના નિવાસસ્થાનેથી 7ના ટકોરે ઢોલ નગાડા સાથે મતદાન કરવા નીકળ્યા। પરિવારના તથા સુરત મેયર અને સોસાયટીના લોકો સાથે મતદાન કરવા ગયા। પીપલોદ ખાતે આવેલા કેન્દ્રીય વિદ્યાલય મતદાન મથક પર મતદાન કરવા ગયા। જોડાઈ રહો સત્યની શરૂઆત ન્યૂઝ ચેનલ સાથે અને જુઓ તાજા સમાચાર। લોકશાહીના પર્વમાં ગુજરાતના સૌ નાગરિકોને આજે વધુમાં વધુ મતદાન કરવાની હું અપીલ કરું છું। આજે મેં મારા માતા પિતા પત્ની અને બહેન જોડે સાથે મારા બૂથના સૌ અગ્રણીઓ જોડે સાથે મળીને ઢોલ નગારા થાળી વગાડીને બૂથના સૌ નાગરિકોને જગાડીને વહેલી સવારે સૌથી પહેલા બૂથ પર પહોંચવાનો સંકલ્પ લીધેલો અને વધુમાં વધુ મતદાન થાય તે માટે આજે વહેલી સવારથી બૂથે ચારે કિનારે ફરીને લોકોને જાગૃત કરીને વધુમાં વધુ મતદાન કરાવવાનો પ્રયાસ કરેલો હતો। મારી ગુજરાતના સૌ નાગરિકોને વિનંતી છે કે છેલ્લા અનેક વર્ષોથી જે વ્યક્તિએ એક બી દિવસ રજા લીધા વગર આ દેશના ગરીબો, આ દેશની મહિલાઓ, યુવાઓ અને વડીલો આ તમામ લોકોનો વિકાસ થાય, તેમને અલગ અલગ વ્યવસ્થાઓ થકી તેમનું જીવન સ્તર સુધરે તે માટે રાત દિવસ મહેનત કરી છે તેવા વ્યક્તિ જોડે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી તમામ વર્ગના લોકોએ એક જ સંકલ્પ લીધો છે कि मोदी जी का तीसरा शासन आएगा और ये देश की व्यवस्थाएं इसी प्रकार से यही तेजी से उसका विस्तृत होगा और विस्तृतीकरण के कारण सभी को ज़्यादा से ज़्यादा मदद मिलेगी। आ देशभરના નાગરિકોના સંકલ્પ જોડે ગુજરાતના બી સૌ નાગરિકો આ દેશ હિતની સરકાર લાવવા માટે રાત દિવસ જે પ્રકારે પ્રચારમાં તમામ સમાજો સાથે મળીને આગળ વધી રહ્યા હતા, પ્રકારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે દેશના સૌ નાગરિકોનો સંકલ્પ એ જ ગુજરાતનો સંકલ્પ રહેવાનો છે। દેશના નાગરિકોનો એક સંકલ્પ છે કે આ વખતે 400 પાર, અને એ 400 પારના સંકલ્પને આગળ વધારવા માટે આજે ગુજરાતના સૌ નાગરિકો સાથે મળીને મતદાન કરવાના છે। આ અદ્ભુત પરિસ્થિતિ ગામમાં જઈને તમે કોઈ વડીલોને પૂછો, આઝાદી પછી વર્ષ સુધી આ ગરીબ અને મધ્યમ વર્ગના વડીલો રાહ જોતા હતા કે ક્યારે કોઈક દીકરો એવો આવે કે જે દેશના પ્રધાનમંત્રી બને અને અમારા વડીલોની ક્યાંક ને ક્યાંક નાની મોટી ચિંતા કરે। આજે આ બધા વડીલોના દીકરા તરીકે દિલ્હીમાં એમનો દીકરો મોદી દ્વારા એ લોકોને નાની મોટી કોઈ બી બીમારી આવે તો એ બીમારીને હવે સ્વાસ્થ્યની ચિંતા એ એમના દીકરા દીકરીએ નથી કરવાની, માત્ર હોસ્પિટલ સુધી પહોંચાડ્યા, હોસ્પિટલમાં સંપૂર્ણ ટ્રીટમેન્ટ એમને આયુષ્માન ભારત કાર્ડ દ્વારા મળવાની છે। આ અદ્ભુત દિવસો દેશના સૌ ગામડાઓમાં, સૌ શહેરોમાં આવનારા દિવસોમાં આપણા વડીલોને પ્રાપ્ત થવાના છે અને એમના આશીર્વાદથી આજે સૌ લોકો આગળ વધી રહ્યા છે। મારી આપ સૌને વિનંતી છે કે દેશ હિતમાં વધુમાં વધુ મતદાન કરીએ અને દેશ હિતમાં મતદાન કરતાં આપણે તો મતદાન કરીએ જ, સાથે સાથે આપણી આજુબાજુ સગા સંબંધી મિત્ર વર્તુળ બધા જ લોકોને મતદાન અવશ્ય કરાવીએ। કાલે જે પ્રકારે આપની ચેનલોના માધ્યમથી એક વાયરલ ઓડિયો સાંભળવામાં, એક મૌલવી દ્વારા ભારતીય